અત્યારે વાગ્યા છે 8 અને મેં થઈ રહી હતી રેડી, કેમ કે મારી ફ્રેન્ડ પણ આવી રહી છે. તો એ અહીંયા પહોંચે પહેલાં મારે રેડી રહેવું પડશે, નહીં તો કહેશે કે મેં મારા ઘરેથી પહોંચી ગયા અને હજી તું રેડી નથી થઈ. સો ચલો આ તરફ રેડી થઈને મેં બી છે અત્યારે ફ્લેટની નીચે તો આવી જ ગઈ છું. આ તરફ મારી ફ્રેન્ડ પણ આવી ગઈ, પણ લાગે છે ઘરે ઉઠીને મોઢું ધોઈને આવી છે. તૈયાર થવાનો ટાઈમ નથી મળ્યો લાગતો, વાળ અહીંયા ઓળાવે છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને મોર્નિંગના વાગ્યા છે 8. હાલો, અમને 8 નથી વાગ્યા, 8:45. ચોપોપટ કરીશ મારો. સોરી પોણા આથી ઉઠાડવું પેલા હાલી ના બધા રેડી કરી કે ભીડ ક્યાંથી પડે એટલા ભીડ કાપો હશે એ બચારે હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. વાગ્યા છે મોર્નિંગના 8:45. અમે લોકો બી રેડી થઈને નીકળી રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ તો ઓલરેડી તમને જોઈને ખ્યાલ આવી જ ગયો હશે. સો લેટ થાય એ પહેલાં અમે બી નીકળી જાય. આવી ગઈ છે મારી ફ્રેન્ડ. 8 વાગ્યાની ઉઠાતી હતી. તો ચાલો અત્યારે અમારી ગાડી તો આવી ગઈ છે. ફટાફટથી અમે લોકો બી નીકળી જાય, નહીં તો અહીંયા ને અહીંયા સાંજ પડી જશે. સાંજ થાય ને ત્યાં રિટર્ન આવું છે બહુ બધી જગ્યાએ ફરીને. તો ચલો અત્યારે અમે લોકો બી નીકળી ગયા છીએ. હે ગાઈસ, અત્યારે વાગ્યા છે 11 અને અમે લોકો પહોંચ્યા હતા ધોરાજીથી થોડા આગળ. ત્યાં અહીંયા રસ્તામાં જ કોઈનું એક્સિડન્ટ થયેલું હતું. તો અમારી કાર છે જેમાં અમે લોકો જતા હતા એ અત્યારે બેનને હોસ્પિટલ છોડવા ગયા છે અને મને ને મારી ફ્રેન્ડને અધવચ્ચે ઉતારીને. તો અમે અત્યારે વેઇટ કરશું જ્યાં સુધી ન આવે ત્યાં સુધી. ત્યાર પછી નીકળશું ફરી પાટણ વાવ જવા માટે. ઓસમ ડુંગર થોડું જ હવે હશે, બહુ વધારે તો નહીં હોય. આઈ હોપ કે મારો વોઇસ ક્લિયર આવતો હોય, કેમ કે ઓલરેડી છે મારું માઇક બી ગાડીમાં જતું રહ્યું છે, એટલે વિધાઉટ માઇક મેં શૂટ કરી રહી છું અત્યારે. આઈ હોપ કે છે અત્યારે વોઇસ ક્લિયર આવતો હોય. ના મારી ફ્રેન્ડ અત્યારે હાય. ચલો હવે કરો મજા. એને ક્યારનું ઓલરેડી ગાડીમાં સફોકેશન થતું હતું, મૂંઝાઈ ગઈ હતી. એટલે હવે મને નહોતું થતું, આને થતું હતું. મન તો આમ બી થતું હતું. સો થોડી વાર વેઇટ કરીએ, ગાડી આવશે ત્યાર પછી નીકળશું અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં. સો ગાડી તો હજી આવી નથી, તો અમે લોકોએ ચાલવાનું જ ચાલુ કરી દીધું કે ચાલતા ચાલતા અમે સામે જઈએ હવે. અત્યારે થોડી વાર ચાલીએ ને ત્યાં ગાડી તો આવી ગઈ છે. અને આ તરફ તમે વાતાવરણ જોઈ શકો છો, કેટલું સુપર્બ છે અહીંયાનું વેધર. વાવ, એમાં બી ચોમાસું એટલે કંઈ ઘટે જ નહીં. ચારે તરફ લીલુંછમ જોવા મળે છે. અને મને તો સૌથી વધારે ફરવું આમાં જ ગમે છે, જ્યારે ચોમાસાની સિઝન હોય અને ચારે તરફ હરિયાળી હરિયાળી હોય. સો અત્યારે એટલા માટે જ અમે નક્કી કર્યું હતું કે ઓસમ ડુંગર જાય. ઘણા સમયથી આ નક્કી કરી રહ્યા હતા, બટ આજે ફાઇનલી વારો આવી ગયો છે. અને ચલો આ તરફ અમે પણ પહોંચી ગયા છીએ ઓસમ હિલ. અને આ આવેલું છે પાટણ વાવમાં. જો તમે ક્યારે નથી આવ્યા તો ચોમાસાની સિઝનમાં એકવાર જરૂરથી આવજો. અને હું ને મારી ફ્રેન્ડ તો ઘણા સમયથી આ પ્લાન કરતા હતા, બટ ટાઈમ જ નહોતો મળતો, એટલે ફાઇનલી આજે આવી ગયા. હેલો ગાઈઝ, અમે ફાઇનલી ઓસમ હિલ પહોંચી ગયા છીએ. મને લઈને આવી છે, તો નીચે રહો, હું જાઉં ઉપર. બાય. ચાલો સૌથી પહેલાં અહીંયા મહાદેવના આશીર્વાદ લઈને જ આપણે ચડવાનું ચાલુ કરીશું. કેમ કે મને મારા પર તો વિશ્વાસ છે કે હું તો ચડી જ જઈશ, બટ મારી ફ્રેન્ડ ઉપર જરા બી નથી, એમનું નક્કી નહીં. અને આ તરફ અમે ચડવાનું ચાલુ કર્યું ને તો આ બધા ભૂખડ થઈ ગયા હતા, બટ અહીંયા ઉપર ખાસ કંઈ મળતું નથી. આ સિંગવાળા ભાઈ મળી ગયા, તો અમે થોડો નાસ્તો થઈ શકે ને એટલા માટે અમે સિંગ લઈ લીધી છે. આ મારી ફ્રેન્ડ આગળ આગળ જાય છે અને મેં પણ સિંગ લઈને પછી ચડવાનું ચાલુ કરીશ. અત્યારે અમે જે સીડીથી ચડી રહ્યા છીએ ને એ પગથિયાથી ચડી રહ્યા છીએ, કેમ કે ચડવાનો રસ્તો બી અલગ છે અને ઉતરવાનો તમે કોઈ પણ રસ્તા પરથી ચડી શકો છો. ચાલો ત્યાં અમે લોકો થાકી ગયા છીએ,
કેમ કે ભૂખી બી લાગી છે સો એટલા માટે પછી તો અને ગરમી બહુ જ થાય છે, બહુ જ ઉકળાટ થાય એવું લાગે છે કે વરસાદ આવશે કે નહીં મને ખબર નથી પણ આવશે. ધીમે ધીમે ચડવાનું સ્ટાર્ટ કરું. નાસ્તો મળ્યો નથી ચાર મને તો બહુ વધારે જ થાય. સો હજી તો થોડું ચડવાનું ચાલુ જ કર્યું, ત્યાં થાકી ગયા છે ને ગરમી થઈ ગયા છીએ. પગે જોઈને મૂકવો પડે છે. ચાલો ગરમી હોય કે ગમે તે હોય ચડવું તો પડશે. સો ચલો અમે પણ ચડવાનું ફરી સ્ટાર્ટ કરી દીધું છે. ભીમડી થાળી આવી ગઈ. ચડાતું નથી. શું થાય તને? ઉપર આવી જાય એટલે ઓક્સિજન મળશે. બહુ ગરમી ગઈ ગઈ. આ છે ભીમની થાળી. લોકો કહે છે આ ભીમની થાળી છે. શું ભીમ પથ્થરની થાળી બનાવીને ખાતો હશે? અરે યાર વિચારવા જેવી વાત છે. બટ હશે, લોકો કહે છે તો માની લઈએ છીએ. ચાલો અહીંયાથી ધીમે ધીમે આગળ વધીશું. અને મારી ફ્રેન્ડ તો છે ને આખા રસ્તે બેસતી આવે છે. અરે ચડાતું જ નહોતું તો આવી હતી કેમ? એ બી મારે ધીમેથી બોલવું પડશે. જો સાંભળી ગઈ તો ક્યારે મારી સાથે નહીં આવે. એ ત્યાં નીચે બેઠી છે અને મેં જઈ રહી છું ઉપર. અહીંયા છે ટપકેશ્વર મહાદેવ. ચાલો થોડી વાર ઊભા રહી લઈને થોડો રેસ્ટ કરીને પછી જઈએ અંદર ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. અને અહીંયા છે ને એક લોકેશન એટલું મસ્ત છે કેમ કે ચોમાસાની સિઝન અને પહાડોની અંદર અહીંયા મંદિર આવેલા છે અને ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને તો અત્યારે ધન્યતા અનુભવાય છે. અહીંયા ટપકેશ્વર મહાદેવ છે, એમના ઉપર સખત પાણી પડ્યા રહે છે. તો ચાલો તમે ક્યારે આવ્યા છો કે નહીં એ તો મને ખબર નથી, પણ મારા વ્લોગની અંદર તમને જરૂર દર્શન કરાવીશ મેં. અહીંયા આ છે ટપકેશ્વર મહાદેવ. અહીંયા જે શિવલિંગ આવેલું છે એમના ઉપર સખત પાણી પડે છે. એ પણ ઉપર જે પહાડ છે ને એમાંથી આવે છે એવું અહીંયા જે પૂજારી છે એ કહે છે. અને ખરેખર અહીંયા નેચરલ જોઈએ ત્યાં જ ખબર પડે છે કે હા શિવલિંગ ઉપરથી પાણી આવે છે તો એ ઉપર જે ડુંગર છે પહાડમાંથી જ આવતું હશે. તો આજે તો ઓલરેડી સોમવાર છે, એ બી શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. અને અમે બધા એટલા નસીબદાર છીએ કે પહેલા સોમવારના દિવસે દર્શન થઈ ગયા. ચાલો ફટાફટથી આગળ વધીશું. હજી પણ આગળ જવાનું છે, ઘણા બધા પગથિયાઓ ચડવાના બાકી છે. અને જો કે આ પગથિયાઓ ચડતા એક સરખા ચડીએ ને તો ખાલી 15 મિનિટ લાગે છે, પણ અમે લોકો ધીમે ધીમે ચડીએ છીએ એટલે થોડી વધારે વાર લાગી ગઈ છે. બટ કોઈ નહીં, ચલો જઈશું આગળ. અને અહીંયાથી તમે નજારો જોઈશો. પાટણ વાવનો નજારો કંઈક અલગ આવી રહ્યો છે. એમાં પણ ચોમાસાની સિઝન એટલે ચારે તરફ હરિયાળી તો હોવાની જ છે અને ખૂબ જ સરસ વાતાવરણ જોડે. અને અહીંયા ઉપર આવ્યા ને તો થોડો પવન આવે છે એટલે થોડી આમ ગરમી થતી ઓછી થઈ છે અને થોડી મજા આવે છે. ચલો ધીમે ધીમે ફોટો શૂટ કરતાં વિડીયો શૂટ કરતાં અમે પણ અત્યારે ચડી રહ્યા છીએ અને થોડી જ વારમાં ઉપર પહોંચી જવાના છીએ. ચાલો અમે તો ધીમે ધીમે ફરી આગળ વધી રહ્યા છીએ. અહીંયા સીડી એ ટાઈપની છે કે થોડા પગથિયા ઉપર ચડવાના છે, થોડા ઉતરવાના છે. અત્યાર સુધી ચડતા હતા, હવે નીચે ઉતરશું. આ રીતે જઈ રહ્યા છીએ અમે. અને હા, પહેલાં એક વાત જણાવી દો, તમે વ્લોગ તો જુઓ જ છો, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરીને તો કરી લો, જરા લાઇક બી કરી દો. શો ફાઇનલી પહોંચવા આવી ગયા છે. હજી એમ તો બહુ વધારે જ પગથિયા દેખાય છે, જોઈએ કેટલુંક છે આગળ. અને ગરમી ભયાનક છે. સીડી દેખાય છે સામે. ચાલો ધીમે ધીમે ચડીશું. વ્લોગ શૂટ કરતાં અને રીલ્સ શૂટ કરતાં અડધું તો ચડી ગયા છો અમે લોકો.
કેટલા લોકો આ ઓશમ ડુંગર આ ચોમાસાની સિઝનમાં આવી ગયા છે? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. કેટલા લોકો નથી આવ્યા અને આવવાના છે આ બી કમેન્ટ્સ કરજો. એ હો હા, ચાલો ફાઇનલી હવે ધીમે ધીમે સામે મંદિર દેખાય છે તો પહોંચવા આવી જ ગયા છીએ. અને આટલી મહેનતથી તમારા માટે મેં વ્લોગ શૂટ કરું છું. વ્લોગ તો તમે જોઈ લ્યો છો, બટ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા, લાઇક નથી કરતા, એક સારી એવી કમેન્ટ્સ બી કરી દો તો નેક્સ્ટ વિડીયો લાવવામાં બી મને છે ને થોડા ફીડબેક તમારા સારા આવશે તો મેં બી છે સારો એવો વિડીયો લાવી શકીશ. તો એટલું કામ તો તમે કરી જ શકો છો ને દોસ્ત. ચલો જલ્દીથી કરી દો અને અમે બી ધીમે ધીમે આગળ વધીશું અને ચલો જઈશું ઉપર, થોડી વાર રેસ્ટ બી કરીશું કેમ કે ગરમી બહુ વધારે છે એટલે થોડું અઘરું પડ્યું છે, નહીં તો આટલા પગથિયાં ચડતા કોઈ વાર ન લાગે. અને અહીંયાથી તમે ઉપરથી જોશો તો પાટણ વાવનો નજારો કંઈક આ રીતે આવી રહ્યો છે અને કેટલું સુંદર છે અહીંયા. અને એમાં બી ચોમાસું છે ને એટલે બહુ જ વધારે મજા આવે છે કેમ કે હરિયાળી વધારે છે. તો અહીંયા પહોંચીને પહેલાં તો અમે લોકો થોડી વાર અહીંયા બેસી ગયા ઉપર અને મારી ફ્રેન્ડ હજી બી સારી એવી જગ્યા શોધી રહી છે કે મને ફોટો પાડી દે અને મને વિડીયો શૂટ કરી દે અને મારા વ્લોગ છે એ બીજાને હું શૂટ કરાવું છું ના મારી પાસે. અને અહીંયા ઉપર પહોંચ્યા ત્યાં બહેનો છે આજુબાજુના ગામવાળા હશે, અહીંયા વનભોજન કરવા આવી ગયા છે કેમ કે બપોરનો સમય થઈ ગયો છે એટલે બધા અહીંયા ભોજન લઈને આવી ગયા છે કેમ કે શ્રાવણ મહિનો છે એટલે બધા આવવાના જ છે. તો પાટણ વાવની આજુબાજુમાં રહેતા હોય એ લોકો આવ્યા છે અહીંયા બહુ બધા. અને અહીંયા આવેલો છે આ ભીમકુંડ. અહીંયા ઓલમોસ્ટ મેં જોયું તો બધી વસ્તુઓ ભીમને લગતી જ છે. ખબર નહીં ભીમ અહીંયા જ રહેતા હશે. અને આ ઝરણું નાનું એવું બટ સુંદર લાગે છે. ચાલો અમે બી અહીંયા ભીમકુંડની બાજુમાં થોડી વાર બેસીશું. થોડી વાર રેસ્ટ કરીને પછી જ અમે લોકો છે દર્શન કરી અને નીચે ઉતરવાના છીએ. ત્યાં સુધી અહીંયા થોડી ઠંડી હવા આવી રહી છે તો અહીંયા અમે લોકો થોડી વાર એન્જોય કરીએ. પહોંચી ગયા છીએ અમે ઓશમ ડુંગર હિલ. અને કેટલો સમય લાગ્યો મને તો ખબર નથી. કેટલો લાગ્યો? આઈ થિંક કલાક થઈ ગઈ હશે ને. 15 મિનિટનો સમય છે, મતલબ ચડતા 15 મિનિટ લાગે છે જ્યાં અમારે 1 કલાક થઈ છે આમના લીધે. સો ફાઇનલી ઉપર પહોંચી ગયા 1 કલાકની અંદર. ચાલો થોડી વાર અમે પણ ત્યાં રેસ્ટ કર્યા પછી હવે જઈશું અંદર. માતૃ માતાજીનું અહીંયા મંદિર આવેલું છે તો એમના દર્શન કરીશું. અહીંયા ભોળાનાથનું પણ મંદિર છે તો એમના પણ દર્શન કરીશું. અને ચાલો જઈએ અંદર અને મારા બ્લોગમાં જ મેં પણ તમને દર્શન કરાવીશ. સો આ છે માતૃ માતાજીનું મંદિર, છે ઓશમ ડુંગર ઉપર આવેલું છે. તમે ક્યારે અહીંયા આવ્યા છો કે નહીં કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો. અને મને તો અહીંયા છે આજે દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવાઈ છે. અને મારી ફ્રેન્ડ જોડે મેં ઘણા સમયથી આવવાનો પ્લાન કરતા હતા બટ નહોતું આવતું કેમ કે મારી ફ્રેન્ડને મેં મળી એમને જ 1 વર્ષ થઈ ગયું છે કેમ કે એક્ઝામની તૈયારીઓ કરતા હતા એટલે ટાઈમ જ નહોતો મળતો. અને આ તરફ અત્યારે મને પણ અહીંયા આવીને ભોળાનાથના દર્શન કરીને આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર તો એમને મેં નંદીજીને થોડું કહી દીધું કે ભોળાનાથ સુધી મારી વાત પહોંચાડી દેજો. અને આ તરફ ચલો અત્યારે ફાઇનલી અમે લોકો હવે નીચે ઉતરવાનું સ્ટાર્ટ કરીશું. અને થોડો રેસ્ટ બી કરી લીધો અને એન્જોય કરતાં કરતાં ઉપર ચડ્યા છીએ. બહુ જ મજા આવી છે. તમે ક્યારે ઓસમ ડુંગર ઉપર ન આવ્યા હોય તો એકવાર જરૂર આવજો. અને અમે ચલો હવે ધીમે ધીમે નીચે ઉતરશું અત્યારે, બટ ઉતરવામાં કોઈ એટલી વાર ન લાગે. ધીમે ધીમે ઉતરવાને બદલે હું અને મારી ફ્રેન્ડ તો અત્યારે દોડાદોડી કરતાં જઈએ છીએ નીચે કેમ કે ફટાફટ ઉતરી જઈએ. હજી બી અમારે આગળ બીજી જગ્યા પર જવાનું છે એટલા માટે. આ તરફ અમે ફાઇનલી નીચે આવી ગયા છીએ અને આગળ તમે ગેટ બી જોઈ શકો છો. એ આવજો હો. અરે હા જરૂર આવીશું, કેમ નહીં, કેમ કે અહીંયા તો ખૂબ જ હરિયાળી અને બહુ જ સરસ એવો ઓશમ ડુંગર છે તો આવવાની કોને ઈચ્છા ન થાય. અને અહીંયા નીચે ઉતરીને મને થોડી ભૂખી લાગી ગઈ હતી. ફાઇનલી અમે આવી ગયા છીએ. ઉતરી ગયા છે. ફાઇનલી ઉતરી ગયા છે અને મને લાગી ગઈ છે ભૂખી અને લઈ લીધો છે શું કહેવાય આને એ સારો છે. ઓકે લીંબુ નાખ્યું છે, પાણી ગંધારા પાણીનું નથી, લીંબુ નહોતું, મિક્સ કરેલું પાણી હતું ગટરનું. આને ગયો ને અને અમારી ફ્રેન્ડને તો ખાવું નથી પણ મને બી નહીં ખાવા દે, મારું બી મૂડ ઓફ કરે છે. કોઈ નહીં, ચલો અત્યારે અમે લોકો નીચે આવી ગયા છીએ. અને આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.